નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના દીવા ગામમાંથી મગર પાંજરે પુરાયો, વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી। અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો। આ મગરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જેના પગલે ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને જાણ કરી। ગ્રામજનો દ્વારા સરપંચ અઝીમા માંજરાને આ અંગે જાણ કરતા તેમણે તરત જ વન વિભાગનો સંપર્ક કર્યો। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મારન સાથે એક પાંજરું ગોઠવ્યું, જેથી મગરને પકડી શકાય। ગોઠવેલા પાંજરામાં મગર ફસાઈ ગયો। મગર પકડાયાના સમાચાર મળતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મગરનો કબજો લીધો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરાઈ, જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો। નમસ્કાર, હું બીમોપ વન વિભાગ અંકલેશ્વર તરફથી ગતરોજ દીવા ગામના સરપંચશ્રી તથા તલાટીશ્રીની રજૂઆત મળેલ અત્રેના વિભાગને કે તેઓના ગામના તળાવમાં મગર દેખાઈ આવે છે અને તેમાં પશુપાલન કરતા લોકો તેમાં તેઓના પશુ જતા હોય તો તેમને ઈજા થવાની અથવા તેના મૃત્યુનો ભય રહેલ હોય તો તેના રજૂઆતના આધારે અત્રેની રેન્જ દ્વારા ડીવી ડામોર સાહેબ આરએફ અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે એક પિંજરું ગોઠવેલ હતું। તો તે પિંજરામાં આજે વહેલી સવારે એક સબ એડલ્ટ ટાઈપ પ્રકારનું જે બચ્ચાથી થોડી ઉપરની ઉંમરનું અંદાજે 3 વર્ષ જેટલી ઉંમરનું અને 39 કિલો જેટલું વજનનું એક નર મગરનું બચ્ચું એ પિંજરે પુરાયેલ છે અને તેમના તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરેલ છે। મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર તેઓને હવે પછી આગળની ધોરણસરની કાર્યવાહી કરી અને કુદરતમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરેલ છે।